હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન આદ્રોજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સના ખૂબ જ અગત્યના સૂત્રો. તો ચાલો શરૂ કરીએ ફટાફટ આજનો લેક્ચર. સૌથી પહેલું સૂત્ર આપણે યાદ રાખશું કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં સ્મોલ q વિદ્યુત ભારને r થી p બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. હવે ખાસ ધ્યાનથી સમજો, પ્લસ q વિદ્યુત ભાર છે, પોતાનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને ખૂબ જ દૂર એક બિંદુ આવેલું છે r, જ્યાંથી આપણે પ્લસ q વિદ્યુત ભારને લઈ અને ક્યાં લઈ જવાનો છે? p બિંદુ તરફ લઈ જવાનું છે, જે q થી નજીક આવેલું છે. તો તમે જે કાર્ય કરો છો, તો એ કાર્ય માટે તમારે જે બળ લગાવવું પડશે એ તમે r બિંદુ પાસેથી વિદ્યુત ભારને ધક્કો મારતા મારતા p બિંદુ સુધી લઈ જાવ છો. તો તમે મારેલો ધક્કો એટલે કે તમે લગાવેલું બળ છે એને આપણે ધન ગણવાનું છે. પણ એટલું જ બળ દરેક બિંદુ પાસે કોણ લગાવશે? તો કે વિદ્યુત ક્ષેત્ર પણ એટલું જ બળ લગાવશે દરેક બિંદુ પાસે, પણ એ બળની દિશા એની વિરુદ્ધ હશે. શું કામ વિરુદ્ધ હોય છે? કારણ કે અહીંયા બે સમાન વિદ્યુત ભાર છે, તો અપાકર્ષણ થશે. તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ તરફ બળ લગાવશે, તમે બળ આ તરફ લગાવો છો, પણ તમારું બળ જે છે, બાહ્ય બળ છે, ધન આવશે. વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ છે એ ઋણ આવશે. બીજી એક વસ્તુ આપણે થિયરીમાં યાદ રાખેલી છે કે જ્યારે વિદ્યુત ભારને r થી p બિંદુ સુધી લઈ જવામાં આવે છે ત્યારે આપણે એનો વેગ અચળ રાખીએ છીએ. અચળ વેગથી આપણે r થી p સુધી લઈ આવીએ છીએ. એની પાછળનું કારણ એ છે કે જો વેગમાં ફેરફાર થાય તો એ ઉર્જા છે એ ગતિ ઉર્જામાં પણ કંઈક ફેરફાર કરશે, એટલે ગતિ ઉર્જાના સ્વરૂપમાં પણ કંઈક સંગ્રહ પામી શકે. પણ અહીંયા આપણે જે કંઈ પણ ઉર્જા અથવા તો જે કંઈ પણ કાર્ય કરીએ છીએ એ બધા જ કાર્યને આપણે માત્ર એક ઉર્જાના સ્વરૂપમાં જ રૂપાંતર કરવાના છીએ, અને એ છે એની સ્થિતિ ઉર્જા. એટલા માટે આપણે ખાસ યાદ રાખવાનું છે કે વેગ હંમેશા એનો અચળ રાખવામાં આવશે. તો હવે આપણે આગળ વધીએ. સૂત્ર શું છે કે w r થી p, r થી p બિંદુ સુધી કરવું પડતું કાર્ય બરાબર થશે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ કયું છે? તો કે F એક્સટર્નલ, એટલે બાહ્ય બળ વડે બાહ્ય બળ જે છે એને F એક્સટર્નલ દર્શાવાય, અને dr એટલે તમે સૂક્ષ્મ સ્થાનાંતર કરાવતા કરાવતા r થી p બિંદુ સુધી લઈ આવો છો તો કુલ કાર્ય કેટલું થાય? તો કે સંકલન કરવું પડે મારે. ક્યાંથી ક્યાં સુધી? તો કે r થી p સુધી. તો આને આ સ્વરૂપમાં લખી શકાય ઇન્ટિગ્રેશન ઓફ r થી p F external dot dr. અને એના બરાબર જ તમે શું લખી શકો છો? કારણ કે દરેક બિંદુ પાસે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે F external બરાબર જ તે માઈનસ f of E થશે. E એટલે વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ. દરેક બિંદુ પાસે આ બંને બળ સમાન મૂલ્યના હશે, પણ દિશા એકબીજાની વિરુદ્ધ હશે. એટલે આ ધન હશે તો આ ઋણ હશે. તો F external ની જગ્યાએ હું મૂકી શકું છું માઈનસ f E dot dr. ઓકે, હવે આ કાર્ય છે કયા સ્વરૂપમાં સ્ટોર થવાનું છે? કે સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સ્ટોર થશે. એટલે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર કોની વચ્ચેનો? તો કે r થી p બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો આવશે? તો કે અંતિમ સ્થિતિ ઉર્જા માઈનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. અંતિમ બિંદુ p છે એટલે કે up માઈનસ ur. તો આ થઈ જશે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. ઓકે, હવે ખાસ એક વસ્તુ ધ્યાનમાં આપો કે અહીંયા આગળ આ સૂત્ર આપણને ટેક્સ્ટબુકમાં આપ્યું છે એ પ્રમાણે આપણે લખી નાખ્યું, પણ ખાસ તમારે એક્ઝામ્પલ કરવા માટે, એમસીક્યુ કરવા માટે, જેડબલ્યુ ના હોય, નીટ ના એક્ઝામ્પલ હોય, બરાબર, કોઈ પણ એક્ઝામ્પલ હોય, એના માટે તમારે આ સમીકરણ વધારે યુઝફુલ થશે. એ શું છે? તો કે જો અહીંયા આગળ પ્લસ q વિદ્યુત ભારની બદલે જો 1 કુલમ વિદ્યુત ભાર હોત, એટલે કે એકમ ધન વિદ્યુત ભાર હોત, તો અહીંયા આગળ આ બળ જે છે અથવા તો આ જે બળ છે f of E વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ, એને હું ખાલી E લખી શકું. એવું કેમ થઈ શકે? એ ખાસ ધ્યાનથી જુઓ. F બરાબર શું થશે? સમીકરણ k કેપિટલ Q ઇન્ટુ સ્મોલ q બાય r સ્ક્વેર છે. આ બંને વચ્ચે લાગતું વિદ્યુતીય બળ કોઈ પણ બિંદુ પાસે. હવે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ શું થાય? તો કે k કેપિટલ Q બાય r સ્ક્વેર. બરાબર છે. તો હવે જો અહીંયા k કેપિટલ Q બાય r સ્ક્વેર આટલું તો શું છે? વિદ્યુત ક્ષેત્ર છે. એટલે કે F બરાબર આપણને ખબર છે Q ઇન્ટુ શું થઈ જશે? E. હવે અહીંયા આગળ તમે ધ્યાનથી જુઓ, સ્મોલ q બરાબર શું છે? 1 કુલમ છે. જો આ 1 હોય તો શું થઈ જાય? F બરાબર જ તે E થઈ જાય. સદિશ રાશિ છે તો વિદ્યુત ક્ષેત્રની દિશા અને બળની દિશા બંને એક જ તરફ હશે. તો અહીંયા તમે આને સદિશના સ્વરૂપમાં પણ દર્શાવી શકો છો, કાંઈ પ્રોબ્લેમ નથી, કારણ કે બળ છે સદિશ રાશિ છે. ઓકે, ખાસ આ ધ્યાનથી સમજો. તો WRP બરાબર આ જ સમીકરણને હું ફરીથી લખવાનું છું, માઈનસ ઇન્ટિગ્રેશન ઓફ r થી p E ડોટ dr. માઈનસ ઇન્ટિગ્રેશન ઓફ r થી p E ડોટ dr. ઓકે, આટલું યાદ રહી ગયું? પાકું? આ તો આપણી ટેક્સ્ટબુકમાં છે. આ વસ્તુ આપણે થોડીક અલગ કહી છે. શું કામ? કારણ કે ઘણા બધા MCQ દાખલાની અંદર આ જ કામમાં આવવાનું છે. ઓકે, તો અહીંયા f of E ની જગ્યાએ આપણે મૂકી દઈશું E ડોટ dr. શું છે? એ કાર્ય છે એકમ ધન વિદ્યુત ભારને r થી p બિંદુ સુધી લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય છે. હવે બીજો કોન્સેપ્ટ આવે છે વિદ્યુત સ્થિતિમાન.
તો સૌથી પહેલા યાદ કરો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું છે. એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. ઓકે, તો વિદ્યુત સ્થિતિમાન માટે તમે ધ્યાનથી સમજો કે આ જ સમીકરણ વિદ્યુત સ્થિતિમાન એટલે કાર્ય જ છે. દાખલા તરીકે હું r ની જગ્યાએ અનંત લઈ લઉં કે દાખલા તરીકે આ r બિંદુ છે એ અનંત અંતરે આવેલું હોય તો અનંત અંતરેથી p બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે p બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તો હું આને આ રીતે લખી શકું Vp ધ્યાનથી જોજો p બિંદુ સુધીનું કાર્ય છે ને અનંત અંતરેથી લઈ આવું છું તો આ માઈનસ અનંત r ની જગ્યાએ શું આવી જશે ઇન્ફાઇનાઇટ અનંત અંતરેથી ક્યાં સુધી p બિંદુ સુધી લઈ આવું છું E.dr. ઓકે ક્લિયર. તો આને કહેવામાં આવે છે વિદ્યુત સ્થિતિમાન. પણ હંમેશા આપણને ખબર છે વિદ્યુત સ્થિતિમાનનું એકલાનું કોઈ મહત્વ નથી. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ અગત્યનો છે. વિદ્યુત સ્થિતિમાનનું શું અગત્યનું છે કે તફાવત જ અગત્યનો છે. હવે એવી રીતે દાખલા તરીકે હું p બિંદુ સુધી લઈ આવવા માટે r ને મેં અનંત કરી નાખ્યો. પછી હવે હું દાખલા તરીકે એવું માની લઉં કે અનંત બિંદુથી r બિંદુ પાસે લઈ આવવા માટે કરવું પડતું કાર્ય એકમ ધન વિદ્યુત ભાર માટે તો હું આમે લખી શકું કે Vr બરાબર માઈનસ અનંત અંતરેથી r સુધી લઈ આવ્યો છું E.dr. આટલી વસ્તુ ક્લિયર છે. તો હવે ખાસ તમારે છે ને એક આ સમીકરણ યાદ રાખવાનું છે. દાખલા તરીકે તમને પૂછે કે કોઈ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે. કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દાખલા તરીકે Vr - Vp r અને p બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો Vr - Vp થશે. Vr - Vp r અને p બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો ખાસ ધ્યાનથી સમજજો આ સમીકરણને કઈ રીતે યાદ રાખશું કે એની ટ્રીક છે અહીંયા માઈનસ છે તો અહીંયા માઈનસ આવશે. પાછળનું બિંદુ છે એની લિમિટ નીચે મૂકવાની આગળના બિંદુની લિમિટ ઉપર મૂકવાની E.dr. ફરીથી Vr - Vp હોય તો વચ્ચે માઈનસ છે તો માઈનસ સંકલનની નિશાની પાછળનું બિંદુ છે એની લિમિટ નીચે આગળના બિંદુની લિમિટ ઉપર E.dr. હવે આ કઈ રીતે આવ્યું છે એ તમારે જોવું હોય તો તમે અહીંયા આગળ Vr બરાબર આ કિંમત મૂકીને જોઈ શકો છો અને Vp બરાબર આ મૂકીને જોઈ શકો છો. હવે એ સાબિતી હું તમને અત્યારે કરાવતો નથી. એક વસ્તુ તમારે સાબિત તમારે જાતે કરવાનું છે. અહીંયા દાખલા તરીકે લિમિટ બદલાવીએ તો માઈનસ નું શું થઈ જશે પ્લસ થઈ જશે. લિમિટ બદલાવીએ તો માઈનસ નું શું થઈ જશે પ્લસ થઈ જશે. બરાબર છે. એ ખાસ યાદ રાખવાનું. જો બરાબર તો સાબિતી કરવી હોય તો આપણે કરી શકાય પણ અત્યારે આપણે ટાઈમ બગાડતા નથી. તમારે સીધું આ યાદ રાખવાનું છે Vr - Vp વચમાં માઈનસ છે તો માઈનસ બરાબર પાછળનાની લિમિટ નીચે મૂકવાની આગળનાની લિમિટ ઉપર મૂકવાની E.dr. દાખલા તરીકે ફટાફટ એક બીજું તમને કહું. દાખલા તરીકે Va - Vb છે. હાલો Va - Vb છે તો કઈ રીતે યાદ રાખશું વચમાં માઈનસ છે તો માઈનસ સંકલનની નિશાની b છે તો એની લિમિટ નીચે આગળ a છે તો એની લિમિટ ઉપર અહીંયા શું આવી જશે E.dr. બસ આ યાદ રાખો. ઓકે તમે આ તમારી રીતે ઘરે સાબિત કરી શકો છો પણ આપણે અત્યારે સમીકરણ જ યાદ રાખવાનું કામ છે. ક્લિયર. તો આટલી વસ્તુ નોટ ડાઉન કરો ફટાફટ અને હવે જોઈએ છે આના પછીના સૂત્રો. ચાલો દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાના છે ત્રીજા નંબરનું અગત્યનું સૂત્ર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઊર્જા વચ્ચેનો સંબંધ. તો વિદ્યુત સ્થિતિમાન છે એનું પોતાનું એકલાનું કોઈ મહત્વ નથી. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અગત્યનો છે એટલે Vp - Vr તમે લખી શકો છો સ્થિતિ ઊર્જાનો તફાવત Up - Ur ભાગ્યા સ્મોલ q. ઓકે ફરીથી Vp - Vr બરાબર Up - Ur ના છેદમાં q. હવે ખાસ ધ્યાનથી સમજો એકમની ચર્ચા કરી લઈએ થોડીક કે ઉપર સ્થિતિ ઊર્જા છે તો ઊર્જાનો એકમ થશે જૂલ વિદ્યુત ભાર છે તો એનો એકમ થશે કુલમ. તો જૂલ પ્રતિ કુલમ અથવા તો તમે આને લખી શકો છો વોલ્ટ. હવે આ બધા એકમો તમને યાદ હોવા જોઈએ. તમને પારિમાણિક સૂત્ર પૂછી શકે છે એક્ઝામ ની અંદર. વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર પૂછે તો જૂલ પ્રતિ કુલમ ઉપરથી તમે પારિમાણિક સૂત્ર લઈ આવી શકો છો. તો એ રીતે તમે યાદ રાખી શકો. શોર્ટકટમાં આ રીતે યાદ રાખો U q v. આના ઉપરથી ઘણા બધા દાખલા ઘણા બધા MCQ તમને પૂછી શકે છે. કોઈ એક જગ્યાનું વિદ્યુત સ્થિતિમાન તમને ગોતવાનું કહેશે એ વિદ્યુત સ્થિતિમાન મળી જશે પછી એ જગ્યા ઉપર 5 કુલમ 10 કુલમ 15 20 કુલમ જે કોઈ પણ વિદ્યુત ભારને લઈ આવવામાં આવે તો એ જગ્યા ઉપર સ્થિતિ ઊર્જા કેટલી થશે તો સીધે સૂત્ર મૂકી શકો છો U q v. ઓકે U q v. તો આ સૂત્ર તમારે સીધું યાદ રાખવાનું છે U q v બે વચ્ચેનો સંબંધ. હવે આપણે જોવાના છે બિંદુવત વિદ્યુત ભારના લીધે સ્થિતિમાન કેટલું થશે. કોઈ બિંદુવત વિદ્યુત ભાર છે તો એના લીધે સ્થિતિમાન કેટલું થાય તો કે kq/r. k એટલે આપણને ખબર છે 1/4πε0 કિંમતની વાત કરીએ 9 × 10⁹. ઓકે તો આ તમને યાદ હોવું જોઈએ બિંદુવત વિદ્યુત ભારના લીધે સ્થિતિમાન કેટલું થશે kq/r.
r. ઓકે, અહીંયા સુધી પહોંચી ગયા. હવે આપણે જોવાના છે ડાયપોલના લીધે સ્થિતિમાન. ડાયપોલના લીધે સ્થિતિમાન કોઈ પણ જગ્યા ઉપર હોય, ડાયપોલની અક્ષ ઉપર હોય, ડાયપોલના વિષુવરેખીય સમતલ ઉપર હોય અથવા બીજા કોઈ પણ બિંદુ પાસે હોય તો સીધે સીધું આ સૂત્ર યાદ રાખવાનું છે. ડાયપોલના લીધે સ્થિતિમાન kp cos θ by r². હવે આમાં ત્રણ કિસ્સાઓ તમે લઈ શકો. ડાયપોલની અક્ષ ઉપર જ હોય, બરાબર, અને p ની દિશામાં જ વિદ્યુત સ્થિતિમાન આપણે ગોતતા હોય તો θ બરાબર શું લેવાનું છે? θ બરાબર 0 ડિગ્રી લઈ લેશો તો kp by r² થઈ જશે. હવે બીજો કેસ આપણે લઈએ તો θ બરાબર 180 ડિગ્રી લઈ લઈએ તો cos 180 બરાબર -1 થશે એટલે -kp by r² થઈ જશે. અને ત્રીજા કેસમાં આપણે લઈએ θ બરાબર π/2 હોય, 90 ડિગ્રી હોય, 90 ડિગ્રી હોય, π/2 એટલે 90 ડિગ્રી જો હશે તો વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ જશે? 0. ઓકે, તો આ રીતે આપણને ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન યાદ રાખવાનું છે. V બરાબર kp cos θ by r². cos θ ની અલગ અલગ કિંમત મૂકી દેશો એટલે આપણને કિંમત મળી જશે. cos θ એટલે શું છે તો કે આ જે p આપેલું છે, p એટલે શું થાય? ડાયપોલની ચાક માત્રા. યાદ રાખજો, p શું છે? ડાયપોલની ચાક માત્રા. p બરાબર 2a * q. p બરાબર શું છે? 2a * q. તો ડાયપોલની જે ચાક માત્રા છે, ડાયપોલ મોમેન્ટ, તો ડાયપોલ મોમેન્ટ અને જે બિંદુ પાસે તમારે વિદ્યુત સ્થિતિમાન ગોતવાનું છે એ બંને વચ્ચેનો ખૂણો છે એ θ છે, એ યાદ રાખવાનું. તો p બરાબર તમે યાદ રાખી શકો, p બરાબર 2a * q થશે. બરાબર છે? p બરાબર 2a * q થશે. ઓકે, હવે આ એના પછી છે વિદ્યુત ભારોના તંત્રના લીધે સ્થિતિમાન. વિદ્યુત ભારોના તંત્રના લીધે સ્થિતિમાન એટલે સંપર્કપણાનો સિદ્ધાંત જ છે. બધા વિદ્યુત સ્થિતિમાનનો શું કરવાનો છે? સરવાળો. પણ વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ હોવાથી સીધે સીધો જ સરવાળો કરવાનો છે. ખાસ એક બીજી વસ્તુ યાદ રાખો, જ્યારે વિદ્યુત સ્થિતિમાનનું અથવા વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણે લેતા હોઈએ, લખતા હોઈએ, ત્યારે જો તમને વિદ્યુત ભાર છે એ પોઝિટિવ આપેલો હોય એટલે કે ધન આપેલો હોય તો સમીકરણની અંદર પણ તમારે ધન જ મૂકવાનો થશે. અને જો વિદ્યુત ભાર તમને નેગેટિવ આપેલો હોય, ઋણ આપેલો હોય તો એ તમારે ઋણ જ મૂકવાનો થશે. પછી ભલે પ્લસ કે માઈનસ આવે જવાબ. આ ખાસ ધ્યાનથી સમજવાનું છે. જો અહીંયા q પ્લસ છે તો પ્લસ મૂકવાનો, q માઈનસ છે તો માઈનસ મૂકવાનો. ભલે એ વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ હોય પણ આપણે પ્લસ માઈનસ વિદ્યુત ભાર છે એને સંજ્ઞાની સાથે મૂકવાના છીએ. દિશાને આપણે ધ્યાનમાં નથી લેવાના પણ વિદ્યુત ભારને આપણે કોની સાથે મૂકવાના છીએ? સંજ્ઞાની સાથે મૂકવાનો છે. દરેકે દરેક એક્ઝામ્પલ, દરેકે દરેક MCQ ની અંદર. તો ફટાફટ આટલું નોટ ડાઉન કરો અને હવે જોઈએ છીએ આના પછીના અગત્યના સૂત્રો. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છીએ અગત્યના સૂત્રોમાં 7મા નંબરનું સૂત્ર શું છે? ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ ખૂબ જ અગત્યનો છે. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ આપણે આ રીતે યાદ રાખવાનો છે. મોડ ઓફ E બરાબર -ΔV/ΔL અથવા તમે આ યાદ રાખો E બરાબર -dV/dl. બરાબર છે? -dV/dl. E બરાબર શું થઈ જશે? -dV/dl, કારણ કે બંનેની દિશા એકબીજાની વિરુદ્ધ છે. ઓકે, અને ખાસ તમારે દાખલા ગણવા માટે આગળના પોઈન્ટ માટે એટલે કે કેપેસિટરને શીખવા માટે તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે કે સીધે સીધું V બરાબર E * L. V બરાબર E * L. અહીંયા માઈનસ નહીં આવે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે વિદ્યુત સ્થિતિમાન છે એ અદિશ રાશિ છે એટલે પ્લસ માઈનસ ને કઈ ધ્યાનમાં લેવાનું હોય નહીં. તો V બરાબર થઈ જશે E * L. પણ જ્યારે વિદ્યુત ક્ષેત્ર ગણતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, ત્યારે અહીંયા માઈનસ હોવું જોઈએ. એટલે E બરાબર -dV/dl અથવા તો E બરાબર -ΔV/ΔL. હવે એક ખાસ અગત્યની વસ્તુ ધ્યાનથી સમજજો કે dV/dl જે ગુણોત્તર આપણને આપેલો છે એ શું છે? તો કે એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર. એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર. એનું નામ છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. એનું નામ છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. તો ઘણી વખત તમને MCQ ની અંદર વિદ્યુત સ્થિતિમાન પ્રચલન વિશે પૂછી શકે. પછી દાખલા તરીકે તમને એમ પૂછે કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એકમ શું છે? તો પહેલા તો એનું સૂત્ર આવડતું હોવું જોઈએ કે dV/dl થાય. પછી એનો એકમ તમને પૂછે તો વોલ્ટ પ્રતિ શું થઈ જશે? વોલ્ટ પ્રતિ મીટર. આ એનો એકમ છે. પારિમાણિક સૂત્ર પૂછે તો આના ઉપરથી તમે બનાવી શકો છો. તો ખાસ એ યાદ રાખવાનું છે, આ નામ યાદ રાખવાનું છે. તો એક્ઝામ્પલ ની અંદર MCQ ની અંદર તમને આ પૂછી શકે. ઓકે, હવે એના પછી જોવાના છે તંત્રની સ્થિતિ ઊર્જા. તંત્રની સ્થિતિ ઊર્જા માટે સિમ્પલ યાદ રાખવાનું છે કે જેટલા વિદ્યુત ભારના લીધે તંત્ર બન્યું હોય એ બધાને એકબીજા હારે કનેક્ટ કરો તો ટોટલ કેટલી જોડ બને છે એ બધી જોડના એક ઇન્ડિવિડ્યુઅલ સ્થિતિ ઊર્જાનો સરવાળો કરો એટલે તંત્રની સ્થિતિ ઊર્જા સીધે સીધી આપણને મળી જાય. દાખલા તરીકે 1 2 3 4 છે તો જોડ કેટલી બને? 1 3 2 2 3 3 2 4 4 2 1. પછી 1 2 3 એ બને અને 2 2 4 એ બને. તો એ બધાની સ્થિતિ ઊર્જાનો શું કરી દેવાનો? સરવાળો. એટલે Q1 Q2 પણ R12 2 3 3 4 1 4 1 3 અને 2 4. તો આ રીતે આપણને સીધે સીધી તંત્રની સ્થિતિ ઊર્જા મળી જશે. કોઈ પણ દાખલો પૂછે તો સીધે સીધું આ સૂત્ર વાપરવાનું છે. દાખલા તરીકે ટેક્સ્ટ બુક ની અંદર જે આપેલું છે એમાં તમને બે રીતે સમજાવેલું છે. તમને લાંબી રીત કરીને આપી છે કે પહેલા વિદ્યુત ભારને લઈ આવે, પછી બીજા વિદ્યુત ભારને લઈ આવે, પછી ત્રીજાને લઈ આવે. એવું કરવાની જરૂર નથી. સીધે સીધું આ શોર્ટકટ વાપરીને કરી નાખવાનું. એના પછી છે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા. કેટલી થશે? U બરાબર -PE cos θ. શું થશે? U બરાબર -PE cos θ. યાદ રાખજો,
ટોર્ક છે ઈ PE sin θ છે. ટોર્ક બરાબર ટાઉ બરાબર PE sin θ, પણ બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા છે તો માઈનસ થઈ જશે અને sin ની બદલે cos આવી જશે. તો આ ધ્યાનમાં રાખવાનું છે. થીટા શું છે તો કે P અને E વચ્ચેનો ખૂણો. P શું છે? ડાયપોલની ચાક માત્રા 2a q છે. ઓકે, તો ફટાફટ નોટ ડાઉન કરો સૂત્ર અને હવે જોઈએ છે આના પછીના સૂત્ર. ચાલો જવા દઉં છું. ચાલો મિત્રો, 10મા નંબરનું સૂત્ર આપણે યાદ રાખવાનું છે. વિદ્યુત ભારિત સુવાહકની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? E બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0. પહેલા ચેપ્ટરમાં પણ આ સૂત્ર આવી ગયું છે. ગોળાકારીય કવચમાં મેં તમને સમજાવ્યું હતું. શું યાદ રાખવાનું? સીધું સિગ્મા બાય એપ્સિલોન નોટ અથવા સિગ્મા બાય એપ્સિલોન 0. તો વિદ્યુત ભારિત સુવાહકની સપાટી ઉપર અંદરના ભાગમાં આપણને ખબર છે કેટલું હશે વિદ્યુત ક્ષેત્ર? હંમેશા શૂન્ય હોય છે. પછી આપણે યાદ રાખવાનું છે, ખાસ કરીને MCQ માટે આપણે યાદ રાખશું, પોલરાઇઝેશન એટલે શું થાય એની વ્યાખ્યા તમને પૂછી શકે. એકમ કદ દીઠ ડાયપોલની ચાક માત્રા એને કહેવામાં આવે છે પોલરાઇઝેશન, કેપિટલ P. એકમ કદ દીઠ ડાયપોલની ચાક માત્રા. તો એનું સૂત્ર થશે કેપિટલ P બરાબર chi e into કેપિટલ E. chi e એટલે શું છે? ડાઇલેક્ટ્રિક માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી. હવે ખાસ આમાં તમે એક બે વસ્તુ સાથે બીજી યાદ રાખો કે પોલરાઇઝેશન ની વ્યાખ્યા છે એકમ કદ દીઠ ડાયપોલની ચાક માત્રા. તો પોલરાઇઝેશન નો એકમ પૂછવામાં આવે તો કઈ રીતે લખશું આપણે પોલરાઇઝેશન નો એકમ? એકમ કદ દીઠ ડાયપોલની ચાક માત્રા. ડાયપોલની ચાક માત્રા P બરાબર શું થાય તો કે 2a into q એટલે શું થઈ જશે? q એટલે કે કુલમ, 2a એટલે કે મીટર, ના છેદમાં એકમ કદ દીઠ છે એટલે મીટરનો ઘન, તો આનો એકમ થઈ જશે કુલંબ પ્રતિ મીટરનો સ્ક્વેર. સામેની બાજુ વિદ્યુત ક્ષેત્રનો એકમ તમે લખી શકો છો વોલ્ટ પ્રતિ મીટર. હવે આના ઉપરથી તમને chi e નો એકમ પૂછે તો એ હું તમને હોમવર્કમાં આપું છું. આના ઉપરથી તમારે કરી લેવાનું, બરાબર છે? આના એકમને કરતા બનાવો, આને કરતા બનાવો તો p ના છેદમાં e આવી જાય, તો આના છેદમાં આ આવી જશે. પછી એકમ તમે બનાવી શકો. ક્લિયર? તો એ તમે જાતે કરી શકો છો. chi e એટલે શું છે તો કે ડાઇલેક્ટ્રિક માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી છે. આના ઉપરથી જનરલી કોઈ દાખલા પૂછતા નથી, MCQ માં તમને પૂછી શકે છે. એના પછી હવે સેકન્ડ પાર્ટ ચાલુ થાય છે આ ચેપ્ટરનો અને એ છે કેપેસિટર. અને કેપેસિટર માટે કેપેસિટન્સ છે C બરાબર Q બાય V. કેપેસિટન્સ શું થશે? કેપેસિટન્સ C બરાબર Q બાય V. આ જનરલ સમીકરણ છે, બધાને લાગુ પાડી શકાય. કોઈ પણ પદાર્થ હોય એનું કેપેસિટન્સ કેટલું થાય તો કે Q બાય V જેટલું થશે. હવે કેપેસિટન્સ નો એકમ જોતો હોય તો Q ના છેદમાં V છે એટલે કુલંબ પ્રતિ વોલ્ટ થાય. પણ એ એકમ આપણે યુઝ નથી કરતા, એની બદલે આપણે શું યુઝ કરીએ છીએ? ફેરાડ. ફેરાડ એકમ છે એ ખૂબ મોટો એકમ છે એટલે વ્યવહારની અંદર માઇક્રોફેરાડ, નેનોફેરાડ, બરાબર છે, અથવા મિલીફેરાડ નો આપણે યુઝ કરીએ છીએ. વધારે પડતું માઇક્રો અથવા તો નેનોફેરાડ નો વધારે યુઝ થશે. એના પછી યાદ રાખવાનું છે ગોળીય કેપેસિટરનું કેપેસિટન્સ, જેની અંદર તમને પૃથ્વીનું કેપેસિટન્સ પૂછી શકે છે. પૃથ્વીની ત્રિજ્યા આપી દેશે, એનું કેપેસિટન્સ મેળવવું હોય તો સૂત્ર આપણને મળશે 4πε0r. બરાબર છે? આ સૂત્ર કેવી રીતે આવેલું છે? અહીંયા કિંમત મૂકી દીધી છે. V બરાબર kq બાય r થશે. તો k એટલે તમે શું લખશો? kq બાય r. q ઉડી જશે, છેદનો r છે એ ઉપર વયો જશે. k એટલે શું લખાય? 1/4πε0 એ ઉપર વહી જશે એટલે આપણને મળશે 4πε0 r. એના પછી આપણે યાદ રાખવાનું છે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. એ યાદ રાખવા માટેની ટ્રીક તમને ખબર જ છે, ε0 a બાય d. કોઈને કહેવાય નહીં, કોઈને બાડું કહેવાય નહીં, પણ યાદ રાખવા માટે કેપેસિટન્સ શું થશે? સમાંતર પ્લેટ કેપેસિટરનું ε0 a બાય d. બરાબર? તો C બરાબર ε0 a બાય d. હવે જો એ બે પ્લેટની વચમાં જો k જેટલો ડાઇલેક્ટ્રિક ધરાવતો કોઈ પદાર્થ દાખલ કરી દેવામાં આવે તો એનું કેપેસિટન્સ જે છે એ k ગણું વધી જશે. એટલે C' બરાબર થઈ જશે k ε0 a બાય d. શું થઈ જશે? સીધે સીધું ગુણાકારમાં આવી જશે k. તો C' બરાબર k ε0 a બાય d. ઓકે, તો ફટાફટ આ નોટ ડાઉન કરો અને હવે જોઈએ છીએ આના પછીના સૂત્ર. ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 15મા નંબરનું શું કહે છે? કેપેસિટરનું શ્રેણી જોડાણ, કેપેસિટરનું સમાંતર જોડાણ. કેપેસિટરનું શ્રેણી એટલે તમારે યાદ રાખવાનું છે અવરોધનું સમાંતર. તો કેપેસિટરના શ્રેણીમાં શું આવશે? 1/c = 1/c1 + 1/c2 + ... 1/cn, n કેપેસિટર સુધી. કેપેસિટરનું સમાંતર એટલે યાદ રાખવાનું અવરોધનું શ્રેણી, કારણ કે અવરોધનું તમે 10th માં ભણી ગયા છો એટલે એ લગભગ તમને યાદ જ હોય. તો અવરોધનું શ્રેણી એટલે કેપેસિટરનું સમાંતર. તો શું થઈ જશે? C બરાબર C1 + C2 + Cn સુધી. એના પછી ખાસ ત્રણ અગત્યના સૂત્રો યાદ રાખવાના છે, એક સાથે બધા યાદ રાખવાના. કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા, કોઈ એક યાદ રાખશો એટલે બાકી બે તમે લખી શકો. કઈ રીતે? દાખલા તરીકે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા U બરાબર તમે યાદ રાખ્યું 12CV². કારણ કે હાફ વાળું આ સૂત્ર છે એ લગભગ બધાને યાદ રહી જાય, કારણ કે ગતિ ઊર્જાનું સૂત્ર બધાને યાદ હોય 1/2 mv². તો એ રીતે તમને આમાં 1/2 cv² યાદ રહી જશે. તો કેપેસિટન્સ C ની તમે કિંમત મૂકી શકો. કેપેસિટન્સ C બરાબર આપણને ખબર છે. કેપેસિટન્સ C બરાબર શું થાય? Q બાય V. તો એની તમે કિંમત મૂકી દેવો Q બાય V. તો એ તમને શું મળી જશે? Q ના છેદમાં V મૂકશો એટલે એક V કેન્સલ થઈ જશે એટલે તમને મળી જશે Q V ભાગ્યા 2. બરાબર? હવે તો દાખલા તરીકે તમે અહીંયા આગળ V ની કિંમત મૂકો તો શું થાય? Q ના છેદમાં C.
તો v ની કિંમત અહીંયા મૂકી દો તો q ના છેદમાં c મૂકી દઈએ તો શું થઈ જશે q² by 2c. તો એક સૂત્ર યાદ રાખશો અને પછી તમે બીજું આ યાદ રાખો. આ તો યાદ જ હોય c બરાબર q by v, એટલે બાકીના તમે 3 લખી શકો છો. અને આ ચેપ્ટરનું છેલ્લું સૂત્ર વિદ્યુત ક્ષેત્રની ઊર્જા ઘનતા સ્મોલ u બરાબર હાફ એપ્સિલોન 0 e સ્ક્વેર. આ સૂત્ર પણ ગતિ ઊર્જાના સમીકરણ જેવું જ છે, 1/2 mv સ્ક્વેર જેવું જ છે, હાફ એપ્સિલોન 0 e સ્ક્વેર. તો અહીંયા આગળ આપણે ચૂન કે જેટલા પણ ઇક્વેશન હતા આ ચેપ્ટરના એ બધા જ મેં ટ્રાય કરી છે કે તમને એક સાથે સમજાવી દઉં. બરાબર, તો લખી નાખજો. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.